ટ્રમ્પે કહ્યું કે 50 વર્ષ બાદ નવી ઓઇલ રિફાઇનરી ખુલશે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મહત્વની ભાગીદારી જોવા મળશે. 50 વર્ષમાં અમેરિકાનો મોટો રિફાઇનરી પ્રોજેક્ટ તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી. રિલાયન્સ એ અમેરિકામાં પણ હવે પોતાના પ્લાન્ટ્સ જે છે તે સ્થાપી શકશે. બ્રાઉન્સવિલે ખાતે એક નવી વિશાળ કહી શકાય એવી ઓઇલ રિફાઇનરી જે છે એ બનશે ટૂંક સમયમાં. અત્યાર સુધી અમેરિકા રિફાઇન્ડ ઓઇલ માટે અન્ય દેશો પર નિર્ભર રહેતું હતું, પરંતુ રિલાયન્સની ભાગીદારી વાળું આ પ્રોજેક્ટ અમેરિકાને આંતરિક જરૂરિયાતો પૂરી કરશે અને નિકાસમાં પણ વધારો થશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકામાં રિલાયન્સ જે છે તે અબજો ડોલરનું રોકાણ કરશે. ટેક્સાસના બાઉન્સેલ્સમાં ઓઇલ રિફાઇનરીની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું કે 50 વર્ષ બાદ નવી ઓઇલ રિફાઇનરી ખુલશે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મહત્વની ભાગીદારી જોવા મળશે. ટ્રમ્પે $300 બિલિયન ઐતિહાસિક ડીલ ગણાવી છે. રિલાયન્સના રોકાણ ભાગીદારી માટે આભાર માન્યો છે. 50 વર્ષમાં અમેરિકાનો મોટો રિફાઇનરી પ્રોજેક્ટ તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી. અમેરિકા એક મજબૂત ઉર્જા પાવર હાઉસ બનશે તેવી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે રિલાયન્સ જે છે તેનું વધુ એક મોટું સિદ્ધિનું પગલું જે છે તે હાલ જોવા મળી રહ્યું છે કે જ્યાં રિલાયન્સ એ અમેરિકામાં પણ હવે પોતાના પ્લાન્ટ્સ જે છે તે સ્થાપી શકશે. તો બીજી તરફ રિલાયન્સ જે છે તે અબજો ડોલર રૂપિયાનું રોકાણ પણ અમેરિકામાં કરશે. તો બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે 50 વર્ષ બાદ એક નવી ઓઇલ રિફાઇનરી જે છે તે અમેરિકામાં ખુલશે. ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી નંદિની જોડાયા છે. નંદિની, જે રીતે અમેરિકાની અંદર રિલાયન્સ એ અબજો રૂપિયાનું રોકાણ કરશે, 50 વર્ષ બાદ એક નવી ઓઇલ રિફાઇનરી ખુલશે, તે પ્રકારની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરતા જોવા મળી રહ્યા છે. વૈશ્વિક અર્થતંત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, કારણ કે અમેરિકાના ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલે ખાતે એક નવી વિશાળ કહી શકાય એવી ઓઇલ રિફાઇનરી જે છે એ બનશે ટૂંક સમયમાં. અને તે મુદ્દે જ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જે છે એ માહિતી આપી હતી. હવે વાત કરવામાં આવે કે આ કેટલું ખાસ છે, તો આપણે જણાવી દઈએ કે જ્યારે રિલાયન્સની વાત આવે છે, ફક્ત રાજ્ય કે દેશ પરંતુ વિશ્વમાં તેની ચર્ચા થતી રહેતી હોય છે. અને એ જ કારણ છે કે આ જે સમાચાર છે એ હાલ સૌથી વધુ ચર્ચાસ્પદ છે. હવે અમેરિકામાં છેલ્લા 5 દાયકાથી કોઈ નવી મોટી ઓઇલ રિફાઇનરી કાર્યરત થઈ નથી. ટ્રમ્પે આ પ્રોજેક્ટને ગેમ ચેન્જર ગણાવતા કહ્યું કે આ સોદો અમેરિકાને ફરીથી વિશ્વનું ઉર્જા પાવર હાઉસ બનાવવામાં મદદ કરશે. અત્યાર સુધી અમેરિકા રિફાઇન્ડ ઓઇલ માટે અન્ય દેશો પર નિર્ભર રહેતું હતું, પરંતુ રિલાયન્સની ભાગીદારી વાળું આ પ્રોજેક્ટ અમેરિકાને આંતરિક જરૂરિયાતો પૂરી કરશે અને નિકાસમાં પણ વધારો થશે. આ ડીલ પાછળ એક મોટો પોલિટિકલ એંગલ પણ છુપાયેલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જગ જાહેર છે કે ટ્રમ્પ અને અંબાણી પરિવાર વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે. રિલાયન્સ પાસે જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ચલાવવાનો અનુભવ છે. ટ્રમ્પ જાણે છે કે જો અમેરિકામાં રિફાઇનિંગ સેક્ટરમાં ક્રાંતિ લાવવી હોય તો અંબાણી જેવી ટેકનોલોજીકલ ક્ષમતા ધરાવતા ભાગીદારની જરૂર છે. એટલે કે આ રોકાણ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. જ્યારે ભારતની કોઈ ખાનગી કંપની અમેરિકાના સૌથી મહત્વના સેક્ટરમાં અબજો ડોલર ખર્ચશે, ત્યારે તે ભારતની વધતી જતી આર્થિક તાકાતનો પણ પુરાવો કહી શકાય. બિલકુલ નંદિની, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.